મહીસાગરના વીરપુર તાલુકાના ડેભારી ગામથી ગુદીના મુવાડા ગામ જવાનો રસ્તો 6 વર્ષથી બિસ્માર હાલતમાં છે। ગામ લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર આ રસ્તાને જાણે ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અંદાજિત 5 કિલોમીટર સુધીના રસ્તા ઉપર અનેક ખાડાઓ પડી જતા ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે। જાણે રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ, તેમ ઠેર ઠેર અનેક જગ્યાએ મેટલ પણ ઉખડી ગઈ છે। આ રસ્તો જલ્દીમાં જલ્દી નવો બનાવવામાં આવે। જો રસ્તો નવીન બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સ્થાનિક ગ્રામજનોએ ઉચ્ચારી છે। એટલા બધા છે કે બાઈકો સ્લીપો ખાઈ ખાઈને પડે છે, કોઈ તંત્ર સામું જોતું નથી। બરાબર, અમે આટલી બધી વહીવટી તંત્રને જાણ કરી, પંચાયતની જાણ કરી, મોટા મોટા સરપંચોને જાણ કરી, તે છતાં પણ કોઈ સામું જોતું નથી। સરકાર તંત્ર બેદરકાર થઈ ગયેલું છે। આ સાહેબો પણ નથી સામું જોતા, આવીને જોઈને તપાસ કરીને જાય કે કઈ નહીં કરી નાખીશું। તાલુકા સુધી જવું હોય તો આ રસ્તાની પહેલી અમારે ઉપયોગ કરવાનો થાય છે। જ્યારે આ રસ્તો અમારો 5 થી 6 કિલોમીટરનો રસ્તો છે, તેની અંદર અમારે વીરપુર જવા માટે અડધો કલાક આ જ રસ્તામાં નીકળી જતો હોય છે। અને જ્યારે કોઈક મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે પણ અમને તકલીફ પડતી હોય છે। ઘણા બધા કિસ્સા એવા બન્યા છે કે આ રસ્તા પર એક્સિડન્ટ બી થયા છે। પછી આ રોડ પર જોયું તો અગણિત ખાડા છે, અને ખાડાની અંદર મેં અવર જવરમાં જોઉં છું પબ્લિકને તો ઘણા એક્સિડન્ટ થાય છે, અને એમનું અવર જવરમાં બહુ નુકસાન થાય છે। આ નુકસાન જોઈ અને પછી મને એમ થયું કે મેં કોઈ અધિકારીની વાત કરું, તો મેં જિલ્લા પ્રમુખ શૈલેષ સાહેબ ડામોર એમની વાત કરી। એમને સરકાર તરફથી ઘણી વિનંતી કરી કે આ રોડ બનાવો। તો આ રસ્તાની સ્થિતિ તમે જોઈ રહ્યા છો। છેલ્લા 6 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। સ્થાનિકો જલ્દીથી નવો રસ્તો બનાવવા માટેની માંગ કરી રહ્યા છે।